આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે નાટ્ય શૃંખલા રંગ મહોત્સવ. ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ નાટકો હવે આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. આજનું નાટક તાજની હરાજી. તાજ મહાલ દુનિયાની અજાયબીઓમાંની એક અજાયબી, જે 1651માં બંધાઈને તૈયાર થયું. એ તાજમહાલને બાંધતા 20 વર્ષ લાગ્યા હતા. એક વખત મુમતાઝને સપનું આવે છે કે એના માટે બંધાવેલ તાજમહેલની હરાજી થઈ રહી છે. આ વાત એ શાહજહાંને કરે છે. આ હરાજી કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, એ ઉપરાંત તાજમહાલના બાંધકામ વિશેની બારીકીઓની વાત આ નાટકમાં કરવામાં આવી છે. તાજની હરાજી. ભાગ લેનાર કલાકારો: વિજય દત્ત, મનીષા મહેતા, દિન્યાર કોન્ટ્રાક્ટર, બરજોર પાવરી અને ચંદ્રવદન ચિમનલાલ મહેતા. લેખન અને રજૂઆત: ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ताजनी हराजी. ओ खुदा, जागो बेगम. मेरे प्यारे शौहर शाहे जहां बादशाही आलम. मेरी प्यारी बेगम मुमताज, कोई नाचीज ख्वाब तने हैरान કરી રહ્યું છે? ના ખુદાવી, જાગો. તાજની હરરાજી થતી હું જોઉં છું. મારી નીંદમાં મેં જોયું, હું જાગી, મેં ચીસ પાડી. હા, તે જબરજસ્ત ચીસ પાડી. કેમ કે મેં તાજની હરરાજી થતી જોઈ. મુમતાજ બેગમ, તાજ આખરે તો નાચીજ વસ્તુ છે. આપ શું બોલો છો? તાજ નાચી જ વસ્તુ છે? તાજ સર પર હોય છે ત્યારે એમાંના જવાહીર કાંટાની માફક ભોંકાય છે. કેટલાકને હંમેશના ખૂંચતા હોય છે. તાજ બીજાના સર પર હોય છે ત્યારે એ પહેરવા ભલભલા લોભાય છે. જેના સર પર તાજ હોય છે એ સર કબરમાં સૂએ એ પહેલા એ તાજ માટે ખૂનની નદીઓ વહે છે. ભારે રસાકસીની લડાઈઓ થાય છે. એ તાજની હરાજી બોલાય તો એમાં અજાયબ થવાની યા ગભરાવાની બિલકુલ જરૂર નથી. સોજા. શાહે જહાં, આપ મને સમજી શક્યા નથી. હું સર પરના તાજની વાત નથી કરતી. એ તો બદલાતા જ રહે છે, એ હું જાણું છું. પણ આ તો આપે વર્ષોભર તકલીફ લઈ, ભારે જહેમત કરી આપે મારા માટે બેનમૂન સુંદર, ખૂબસૂરત, જહાંભરમાં એક જ એવી મશહૂર ઇમારત બંધાવી. એમાં મને આખરી નીંદમાં પોઢાડી. આપ પણ મારી સાથે એ ઇમારતમાં પોઢ્યા. એ તાજમહાલની હરરાજીની વાત કરું છું. તાજમહાલની હરાજી? જેની પાછળ આપે અઢળક દોલત ખર્ચી, જેની બાંધણીએ મુલ્લક ભર ખ્યાતિ મેળવી, એ તાજમહાલની હરરાજી. કોણ બદતમીઝ તાજની હરરાજી કરવા જીગર કરે છે? ઓ ખુદા! કોણ બેઈમાન, બેદિલ, અબૂધ, અબૂજ, કમક્કલ ઇન્સાન તાજમહાલની હરરાજી કરવા ઈરાદો રાખે છે? ऐसा हो नहीं सकता. બાદશાહ શાહજહાં, મારા મનમાં કદી ખોટો ખ્યાલ આવતો જ નથી, નહીં તો હું ચીસ ન પાડી. નીંદમાં ખ્વાબે તને પહેરેજ કરી લાગે છે બેગમ ખૂબસૂરત. આરામ કર. આપણી આરામગાહમાં આપણે સલામત છીએ. આવડા મોટા આવા સુંદર તાજમહાલની કોઈ હરરાજી કરી શકે નહીં એવો કોઈને ખ્યાલ પણ આવી શકે નહીં. હું તો તાજની હરરાજી સમજ્યો હતો. તાજની હરરાજી તો નહીં, પણ મુલ્કના તાજ માટે, ગાદીના તાજ માટે ફરજંદોએ ખૂનની નદીઓ વહેવડાવી એ તો તું જાણે છે. અને એવા અનેક દાખલા બનતા રહ્યા છે. પણ તાજમહાલની હરરાજી સોજા બેગમે માશુક, સોજા, આરામ કર. ખુદાવી, મારા દિલની વાત સાફ છે. મારા મનમાં આવી આગાહી મને પરેશાન કરી રહી છે. એવી આગાહી ખરી પડે છે, માનો મારા ખાવીન માનો નાચીઝ આદમીઓ તાજમહાલની હરરાજી કરવા મેદાને પડ્યા છે. એની સોદાગીરી કરી રહ્યા છે. એવી નાપાક મુરાદ બર લાવવા મસલત કરી રહ્યા છે. મારા મનની વાત માનો મારા શાહજહાં, મારી વાત એક વાર માનો. સોજા મુમતાઝ બેગમ, आराम कर. ये देखो, ये खुशी, ये मिजबानी, ये जलसा, ये जयाफत, ये रोशनी, ये सौदाबाजी का तैयार થઈ રહેલા કાગળ, ઘરે ઘરે લોग, એમાં શાही અફસર. देखो देखो. डर में फंसी हुई मेरी प्यारी मुमताज, डर से मारी तो घबराहट में बोल रही है. जरा खामोश, जरा शांत, जरा स्वस्थ, जरा होशियार થઈ જા. તું બેફિકર થઈ જા. मेरे प्यारे खुदावी, अब जरा मारी नजरથી જુઓ. અજુ અહીં નહીં, દૂર દૂર દરિયા પારના મુલકમાં નજર કરો. મારી નજરમાં એ મજબૂત ઇમારત ખડી રહી છે. ત્યાં દોલત ખાનાના રખેવાળો, સોદાગીરી કરનારા સોદાગરો, શાહી અમલદારો એક આલિશાન દીવાનખાનામાં બેઠક જમાવી બેઠા છે. શરાબની મહેફિલ ચાલી રહી છે. ખાનાના ખૂંચા તૈયાર રાખે છે. ત્યાં 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 જુઓ, ત્યાં જુઓ.
તને ખબર છે મુમતાઝ, 1631માં મેં આ ઇમારત બાંધવા હુકમ આપ્યો. 1639માં થોડું બાંધકામ થઈ ગયું. ત્યારબાદ 1648માં, 1653માં 18 વર્ષ, 20 સાલ બાદ આખી ઇમારત બંધાઈ ખડી થઈ. એ ઇમારતની તું હરરાજીની વાત કરે છે? મેરે શાહ, એ વાત સાચી? સુનો, 84 મુસાફિર તાવરનિયર અહીં આવ્યો હતો. તુર્કસ્તાનથી ઉસ્તાદ ઈસા અહીં આવ્યો હતો. અપના દરબારમાં ઉસ્તાદ અહમદ લાહોરી, મશહૂર ઇમારત બાંધનાર હાજર હતા. એમની સાથે તાવરનિયર અને ઈસાએ ચર્ચા કરી હતી. એમાં એ બે જણ નોંધી ગયા છે કે આ ઇમારત મુલ્કમાં નહીં, સારી જહાંમાં એક બડી ખૂબસૂરત, દિલચસ્પ, અદ્ભુત ઇમારત થશે. એની ખ્યાતિ દેશ દેશાવરમાં ફેલાશે. એ તારીફ તો અમે પણ સાંભળી હતી, પણ એથી એની હરરાજી નહીં થાય એવી કોઈ કબૂલાત એમાંથી નીકળતી નથી. શેની હરરાજી? કેવી હરરાજી? અરે જો તો ખરી, હજારો લોક એ જોવા દેશ દેશાવરથી અહીં આવે છે. કંઈક મુસાફિર સિજ્જદો કરે છે, કદમબોશી કરે છે, અજાયબીમાં ગરકાવ થઈ જાય છે. આંખે બેનમૂન ખૂબસૂરતી જોઈ એમની જબાન બંધ થઈ જાય છે. મેરે પ્યારે શાહજહાં, આપની કોઈ વાતમાંથી તાજમહાલની હરરાજી નહીં થઈ શકે એવી કોઈ વાત નીકળતી નથી. એ હું બતાવું. આ ઇમારત ઉપરનો ઘુમ્મટ 13,000 ટનના વજનના પથરા થકી બાંધવામાં આવ્યો છે. એટલા વજનના પથરા? આપ શી વાત કરો છો? તાજમહાલની હરરાજી થવા માટે આ વજનની વાત ક્યાં લાવો છો? તાજમહાલની ઇમારત અહીં ખડી રહે અને એની સોદાબાજી થઈ શકે, હરરાજી કરી શકે. મુગલ સલ્તનતનું સૂરજ ચમકતો હતો ત્યારે કોઈ એવી જીગર નહીં કરી શકે, પણ મુગલ સલ્તનતનો અંત આવી ગયા બાદ, ઓહ ઓહ ખુદાવીન, આપ કેમ સમજતા નથી? સમજુ છું. તારી વાત મગજમાં બરાબર આકાર લઈ રહી છે, પણ આવડી મોટી ઇમારતની કોઈ હરરાજી કરે એ વાત મગજમાં બેસતી નથી, માનવામાં આવતી નથી. મેરે માલિક, આપ જ્યારે હિન્દુસ્તાનના માલિક હતા ત્યારે તાજમહાલના પણ માલિક હતા, પણ મુગલોની સલ્તનતની તાકાત ખૂટી, એનો અંત આવ્યો. પછી આપ યા આપની કોઈ ઔલાદ માલિક ન રહી, એટલે તાજની હરરાજી કોઈ પણ કરી શકે. આજે કઈ સાલ ગુજર રહી છે? હું વળી હિસાબી ખત ક્યાં રાખું છું કે રાખતી હતી કે મને સમજણ પડે. આપે 1631 में यानी 17वीं સદીમાં તાજમહાલ બંધાવવાની શરૂઆત કરી. ઓહ, હિજરી સાલ ભૂલાઈ ગઈ, ઈસાઈ સાલ ચાલી રહી છે. બરાબર. મારી સમજ પ્રમાણે 18મી સદી ખતમ થઈ ગઈ, 19મી સદી શરૂ થઈ ગઈ. ઓહ, મને સાફ દેખાય છે ઈસાઈ સન 1800ના 1-2 દાયકા ચાલી રહ્યા છે. જુઓ જુઓ, આ ખ્વાબ નથી, હકીકત છે. ઓહ 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 ખુદા! મુમતાઝ, મુમતાઝ! આગ્રાના આપણું હમામખાનું. એનું શું થયું? આખું હમામખાનું ત્યાં નથી. ત્યાં નથી એટલે? આગ્રાના કિલ્લામાં નથી, આગ્રામાં નથી, હિન્દુસ્તાનમાં નથી. પણ એ કેમ બને? આખું હમામખાનું ઉપાડી જવામાં આવ્યું છે. એનું વેચાણ ખર્ચ મારી નજર સામે સાફ સાફ દેખાય છે. ઓહ ઓહ મારા ખાવીન, જરા હોશમાં આવો, જાગી જાઓ. મને જે સંભળાય છે તે આપ સાંભળો. આપ મને સાચા જીગરથી ચાહતા હતા, હજી ચાહો છો, કયામતના દિવસ સુધી ચાહશો. અલ્લાહની ખિદમતમાં આપણે ઉભા રહીશું ત્યાં સુધી ચાહશો. આપણા બેના જીગર એક છે, એની જરૂર સાંભળી શકશો. સાંભળો મારા ખાવીન, શાહજહાં, સાંભળો. Good morning, Sir William. ગુડ મોર્નિંગ લોર્ડ વોરન. Please don't call me Lord. આપણે બે જેન્ટલ તરીકે જ વાતો કરીશું. બટ લોર્ડ વોરન, આપ તો હિન્દુસ્તાનના ઇતિહાસમાં લોર્ડ વોરન હેસ્ટિંગ્સ નામે બહુ પ્રખ્યાત થઈ ગયા છો. હજી થશો. અને તમે સર તો થયા, લોર્ડ પણ થશો. અને મને લાગે છે કે લોર્ડ વિલિયમ બેન્ટિક, તમે હિન્દુસ્તાનમાં સત્યનો ચાલ નાબૂદ કરવામાં મહત્વનો ફાળો આપશો. આપું, પણ મને અહીંના બ્રાહ્મણોનો સંકુચિત મનોવૃત્તિવાળાનો ડર લાગે છે. સંકુચિત મનની પ્રજા બલવો કરી બેસે. સર વિલિયમ, હિન્દુસ્તાન હવે બ્રિટિશ સલ્તનતની મિલકત થશે. એ પહેલાં એની બધી દૌલત આપણે હાથ આવી જવી જોઈએ. સુધારાના કામ કર્યા કરવા, એમાં એમનું ધ્યાન રોકાયેલું રાખવું, અને બીજી બાબતોમાં ચૂપચાપ કશી હોહા કર્યા વિના અહીંના જવાહીર, રત્ન ભંડારો, અમૂલ્ય સંગ્રહો એમની પાસેથી પચાવી પડાવી આપણા બ્રિટિશ ટાપુઓમાં મોકલતા રહેવા. લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, એ બાબતમાં આપના જેટલા બીજા કોઈ ઉસ્તાદ યા નિષ્ણાંત મળવા મુશ્કેલ છે. આપને આટલા દૂર રાજ્ય કરવા આવ્યા છીએ
તે કોઈ સેવાના ધર્મથી પ્રેરાય યા કેવલ સુધારા કરવા જ તો નથી આવ્યા. એટલે આપ વિના સંકોચે આપની પ્રપોઝલ મને સમજાવો. જુઓ આ નકશો સર વિલિયમ, આ તો આગ્રા શહેરનો નકશો નામદાર. અને આ આગ્રાનો કિલ્લો. યસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. અને આ રિવર જમુના અને આ તાજમહાલ. બરોબર. હવે સાંભળો, આ આગ્રાના મહેલમાં મોગલ બાદશાહ શાહજહાંનું હમેમખાનું. હમેમખાનું એટલે બાથરૂમ, ઓલ માર્બલ, વ્હાઇટ બ્યુટીફુલ માર્બલ. ધીસ મોગલ્સ એ બાદશાહોએ જિંદગીની મોજ માણી જાય. યસ, દે એન્જોયડ લાઈફ. આપને તો હિન્દુસ્તાન પાસે નાહવાનું શીખ્યા. આ બાદશાહો અને શાહજાદીઓ તો કહે છે કે સેન્ટ અને પરફ્યુમથી નાતા હતા. એક્ઝેક્ટલી. હવે હમેમખાનું કમ્પ્લીટ સેટઅપ અને એના ટુકડાઓ કરી બરાબર પેક કરી ઊંટ ગાડા ખટારોમાં ભરી મદ્રાસથી સ્ટીમરમાં ચઢાવી ગ્રેટ બ્રિટન મોકલ્યા. શું કહો છો લોર્ડ વોરન હેસ્ટિંગ્સ? યસ, લંડનના બજારમાં વેચવા જાહેર કર્યા છે. એ વેચાશે એટલે અલગ નાણું આવશે. ચોક્કસ. એમાં હવે કોઈ મોગલ સુંદરી તો નાશે નહીં, પણ કોઈ અહીંની દોલતથી માલેતુજાર થયેલા લોર્ડની લેડી કે ડચેસ કે કોઈ શાહજાદી એમાં નાશે. કોણ હશે એ નસીબવંતી? હા, જો એને બરોબર નહાતા આવડશે તો. પણ એ માટે અહીંથી આપણે બાંધીઓને પકડી ત્યાં લઈ જઈશું. તેમને શરીરે તેલ અત્તર ચોળી નવડાવશે. નવાયા બાદ પાવડર લગાવી અને કપડાં પહેરાવશે. એમ બધું ચાલ્યા કરશે. ટૂંકમાં આપને ગ્રેટ બ્રિટનમાં અથવા તો ખુદ બ્રિટનમાં જ મોગલ સલ્તનતની જાવ જલાલી એશ આરામ રોનક પાછા સજીવન કરીશું. આવો આરસ, અહીંની નોકરદીઓ, અહીંની મલમલ, જરીકિન ખાબ, અહીંના સોનાના ખૂંચા, ભરત ગુથનના પડદા, સુરાઈ હુક્કા, ડ્રીમ. પણ આપ તો સ્વપ્નાને પણ ખરા કરી બતાવો એટલી તાકાત ધરાવો છો. વેલ, તો હવે મારો ઈરાદો ઇન્ટેન્શન અને વિથ એટેન્શન હું સાંભળું છું. યસ માય લોર્ડ, બોલો. જુઓ, આગ્રાના હમેમખાનાની લંડનમાં હરાજી થઈ ગઈ હશે અને એના ભાવતાની ખબર આ વખતની મેલ સ્ટીમરમાં આવવાની વકી છે. એ તો જો સારો ભાવ આવે અને આવશે જ એની મને ખાતરી છે તો આપણે તાજમહાલની હરાજી પણ કરી નાખીએ. બને તો આપણે લંડન જ જઈએ. આટલી મોટી ઇમારતની હરાજી અહીં કે ત્યાં? અલબત્ત ત્યાં જ, ગ્રેટ બ્રિટનમાં. હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતની આવી ઇમારત ખરીદી શકે એવો કોઈ બાદશાહ હવે રહ્યો નથી. ખરીદી કરે તો કોઈ બ્રિટિશ ડ્યુક યા બ્રિટિશ લોર્ડ યા બ્રિટિશ શાહી વંશના અમીર ઉમરાઓ યા યુરોપના કોઈ માલેતુજાર રાજા, ફ્રાન્સ છે યા રશિયા છે, એવી કોઈ પાર્ટી લઈ શકે. એ તો આપની વાત બરાબર છે, પણ આ જંગી બાંધકામને તો ખસેડવું શી રીતે? અહીંથી મદ્રાસ યા કેલકટા અને ત્યાંથી લંડન, લિવરપૂલ કે ડોવર? જો આખી ઇમારત એક દિવસે ખસેડી શકાય એમ નથી. જુઓ આ ચાર્ટ નકશો, એના આટલા ટુકડા થાય. દરેક મિનારતોના 3 યા 4 ટુકડા કરી યુસી બાગને પડતો મૂકીએ. પણ હોજ ને ફુવારો તો આખા ઉઠાવી લઈ શકાય. અને પછી નકશીવાળી કમાનો, બારીઓ, એમાંના રત્નજડિત જવાહીરો તો અચ્છા ઉઠાવી પણ લેવાય છે. મૂળ મુસીબત ગુમ્મતની છે. એને ભાંગવો શી રીતે? અને ભાંગીએ તો પાછો એને રીતે ત્યાં ઊભો કરવો શી રીતે? એની મને પણ ચિંતા થાય છે. હું કોઈ આવા ઇમારતી કામના ભારકામ કરનાર કારીગરોની શોધમાં જ છું. એમને અહીંથી ત્યાં પહેલાં રવાના કરી દેવાના. આપની યોજના એકદમ એને કહેવાની જ નહીં જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ નો ઇઝ કે તમે મારી યોજનામાં ભાગીદાર થશો? ભયાનક ગંજાવર યોજના છે અને એમાં હું જરૂર આપની સાથે ભાગીદાર થઈશ. આપની હિંમતને ધન્ય છે. જો બીજી યુક્તિ એમ છે કે આ ઇમારતના પ્રત્યેક આરસના પથ્થરને છૂટો કરી નાખો અને એ બધા આરસના ટુકડાની હરરાજી બોલાવી. એ આરસમાંથી જેને મરજીમાં આવે તે પોતે પોતાની રીતે બ્રિટનમાં રાજમહેલ યા વિલા યા કિલ્લો બાંધે. અને કોતરકામની જાલીઓની જુદી વ્યવસ્થા થાય. એક્ઝેક્ટલી, યુ ગોટ માય પોઈન્ટ નાવ. તમે શું ધારો છો આ સોદામાંથી કેટલા મિલિયન પાઉન્ડ ઊભા થઈ શકે? અંદાજ ખારવો પડે, કારણ લેબર એટલે આને તોડવાનો તથા ખટારામાં ભરીને મદ્રાસ લઈ જવાનો અને ત્યાં ગળાંગને ગોડાઉનમાં ભરવાનો. એ કામમાં કેટલા માણસો રોકાય તે પર આધાર છે. હિન્દુસ્તાનમાં લેબર ઇઝ ચીપ એઝ યુ નો. હા, એ વાત સાચી. અને આપણે ત્યાં પણ એટલી બધી મોંઘી તો નથી જ. કોઈ 2-4 લોર્ડ સાહેબોને કાને વાત નાખીએ તો વાત ફલે. એ બધું મેં ગોઠવી દીધું છે. મારા હદિયાઓ ત્યાં છે અને દર મેલ સ્ટીમરમાં 2-3 ભરોસેદાર માણસોને ઇંગ્લેન્ડ મોકલું છું. ઉપરાંત મારી વાઇફ જર્મન છે, તે તો તમે જાણતા જ હશો. હા, એ હું જાણું છું. હેનોવરના જ લેડી છે. હા, એની મારફત જર્મન કાઉન્ટરોને પણ હું આ સોદામાં સામેલ કરવા ધારું છું. મને લાગે છે કે સારી જેવી રકમ હાથ આવવી જોઈએ. હું આપની યોજનામાં સંમત છું. અને સર વિલિયમ, આ સોદામાં તમારી મદદ, તમારા સહકારને ધ્યાનમાં રાખી તમારો ભાગ પણ હું ચોક્કસ અલાયદો રાખીશ. એ માટે મારે તમને કહેવાની જરૂર ન હોય. આઈ ટ્રસ્ટ યોર લોર્ડશિપ. હું આપનો આભાર માનું છું અને આ યોજના કેમ પાર ઉતારવી
એની વિચારણા હવે હું અત્યારથી જ કરવા માંડું છું. થેન્ક્સ લોટ. અમને આ વાત બને એટલી ખાનગી રાખજો. હું એ જવાબદારી સમજુ છું. આપ મારા પર ભરોસો રાખો. યા ખુદા, બાવાજાને આ અંગ્લિસ્તાનના વેપારીઓને રજા આપી એનો આ બદલો. હિન્દુસ્તાનની સલ્તનત કબજે કરી પછી ઉપરથી અહીંની ઇમારતોનો વેપાર. પ્યારી મુમતાઝ, તારી નજર સાફ છે. તારા મનમાં ઉભા થયેલા ઈશારા સાચા છે. ખુદાવી, જીગર જળીને ખાસ થઈ જાય છે. જમાનાની પલટ આ હદે થઈ રહેશે એવું તો કદી પણ લાગતું નહોતું. ક્યાં પેકિંગના મંગોલ ચંગીઝ ખાન, ક્યાં તાશકંદના દાદાજાન બાબુર શાહ અને એના વંશજ આપણે, એની બાંધી સલ્તનતના ધણી, આ અંગ્લિસ્તાનના દગાખોર અમલદાર અફસરો, વેપારીઓ. પ્યારી બેગમ, इंसानનું શરીર ભલે કામ નહીં કરે પણ ઇન્સાનની અક્કલ, ઈરાદા, મુરાદો કભી કામયાબ બની જાય છે. આ ગમગીની બેજારીમાંથી કંઈક તો રસ્તો જરૂર નીકળશે. ઓ ખુદા, તારા સામ્રાજ્યમાં આવો અન્યાય, જેને કલા, કારીગરી, નકશી, રોનકની કશી જાણ નથી, એવા અબૂજ અમલદારોને હાથે આવી બે નમૂની ઇમારતોની આવી હાંસી, સોદાબાજી, બે ઈમાનદારી, બેવફાઈ, લૂંટ. ક્યાં આગ્રાનો શાહી મહેલ, તાજમહલ અને કહા બર્તાનિયા. તાજની બરબાદી, ખાના ખરાબી, તો બર્તાનિયાની પણ એવી જ હાલત થશે. વખતનો જાલિમ પંજો એને પણ નહીં છોડે. આપ જરા ખામોશ રહો. ખામોશ મુમતાઝ, કેટલી મહેનત અને જહેમત બાદ આ બે નમૂન તાજમહાલ બંધાવ્યો છે. દેશ પરદેશથી કંઈક કાબિલ કારીગરોને બોલાવી, દૂર દેશાવરથી કિસમ કિસમના રંગબેરંગી પથ્થરો મંગાવી આ મારા સ્વપ્નને અહીં ખડું કરી દીધું છે. તારી આરામ ગાહ બનાવી છે. અને દૂર દરિયા પારના ઇંગ્લિસ્તાનના વેપારી એની ખાના ખરાબી કરે અને હું ખામોશ રહું. મુમતાઝ, ખુદાવી, જરા ખામોશ. આ સદીઓથી લોક એની ખૂબસૂરતીની તારીફ કરે છે. દિલને અસર કરનારી એની એક એક આકૃતિ, એક એક રેખા નવજુવાનોના દિલમાં મોહબ્બતની નવી રોશની પેદા કરે છે. જૈફ ઇન્સાનના કજલતા જતા જીગરને નયા જોબનની તાજગી આપી રહે છે. જાણકારો એના કસમને જાણવા ઓર મથે છે, કિતાબો ઉપર કિતાબો લખે છે. એ તાજની હરરાજી થાય. ઓ ખુદા, જહાં આપના, જરા ખામોશ. અમારા બાદશાહ નામામાં એની તારીફ લખી છે. નદીને કાંઠે નદીના પાણી તાજમહાલની મૂળ બાંધણીને અસર ન કરે, પાયમાલ ન કરે, હરકત ન કરે, એના અનેક વિચારો કરીને એની બાંધણી યોજી છે. પાણીની ભરતીથી એના મૂળ બાંધકામને કોઈ અસર ન પહોંચે એની ગણતરી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના બસાઈ બુરજને મજબૂત બનાવવા કોઈ તકેદારી બાકી નથી રાખી. એ બુરજના કટકા કરીને અંગ્લેસિયાના અફસરો દોલત જમા કરવા પોતાને દેશ લઈ જવાની બેઅદબી લૂંટવાની તરકીબો કરે છે. ના બને, ના બને. યા ખુદા, રહેમ કર, એવું ના બને. ઓલિયાએ ભરોસો આપ્યો હતો કે એના બાંધકામને કશી ઈજા ન પહોંચે. ના બને, ના બને. ખુદા રહમ કરનાર છે. દેખો મારા ખાવીન, દૂર દૂર દેખો. એ જોવામાં હું મશગુલ હતી. એથી હું આપની ઘડી બે ઘડી ખામોશ રહેવા અરજ કરતી હતી. ના બને. તાજમહાલના મિનારને કોઈ વેચી નહીં શકે. ના બને. બેગમ મુમતાઝ શું કહે છે? ના બને? ના બને. શું દેખે છે તું? દૂર દૂર કોના કેવી અવાજ તું સાંભળે છે? દૂર દૂર. ના બને. લોભી દોલતના લોભી લોકોની નાપાક મુરાદ બર નહીં આવે. ના બને. બાદશાહ સલામત, આપ આરામ કરો. એમની નાપાક મુરાદ બર નહીં આવે? એમની નાપાક મુરાદ બર નહીં આવે. क्यों? क्या हुआ? कौन सा फिरस्ता धरती ऊपर आ गया? શાહજહાં, જરા ખામોશ. મારી સાથે દિલ મિલાવી દૂર દૂરની વાતો સાંભળો. અંગ્લિસ્તાનના એક આલિશાન મકાનમાં હિન્દુસ્તાનમાંની બર્તાનિયાની ફૌજમાંના એક અફસર. બર્તાનિયાનો અફસર? એનું નામ? એના નામની મને ખબર નથી પડતી, પણ વાતચીતમાંથી ખબર પડી જાય. તાજમહાલનો એ આશિક, તાજમહાલની તારીફ કરનારો પ્રવાસી, તાજમહાલ કેવી રીતે બંધાયો એનો જાણકાર, તાજમહાલના બાગોમાં વારંવાર ફરનાર, તાજમહાલના બોલતા પથ્થરો સાથે વાતો કરનાર, તાજમહાલ સાથે દિલોજાની કરનારો મુર્શી. कौन है? सुनो मेरे खाविद, खामोश रह सुनो. Who are you? અને અમારા કામકાજમાં દખલગીરી કરનાર તું કોણ? ક્યાંનો છે તું? તારો અધિકાર શું છે? તું શું કરે છે? તું સમજે છે શું તારા મનમાં? સર વિલિયમ બેન્ટિક એની આખી ફાઇલની નકલ તમે મંગાવી રાખી છે? યસ મિલોર્ડ વોરન હેસ્ટિંગ્સ,
આ રહી. હું વાંચી પણ ગયો છું. બ્રિટિશ ફૌજનો મામૂલી અફસર છે. એના મગજમાં એ સમજે છે શું એ પોતાને હિન્દુસ્તાનનો બાદશાહ સમજે છે કે વાઇસરોય સમજે છે? કે ગ્રેટ બ્રિટનનો કોઈ ડ્યુક, કાઉન્ટ કે જર્મનીનો કૈઝાર કે રશિયાનો ઝાર સમજે છે? વોટ નોનસેન્સ યુ હેવ રિટન. ફરીથી એક જ સવાલ પૂછું છું કે તારો અધિકાર શું? ક્યાં ક્યાં તે કામ કીધું? લોર્ડ વિલિયમ, ફાઇલ શું બોલે છે? એ ઉત્તર હિન્દુસ્તાનમાં નોકરી કરતો હતો. પહેલા તો એ સામાન્ય સિપાહી સલાર, પછી કેપ્ટન, પછી આર્મી ઓફિસર. માય ફૂટ, આર્મી ઓફિસર. બ્રિટિશ ફૌજના નામો છે આપનાર કોણ હતા તારા કમાન્ડર, તારા જનરલ, તારા સરસેનાપતિ? સ્ટુપિડ, અનઇન્જિનિયર્ડ, ડિસલોયલ, અનબ્રિટિશ. તમે આજે ફૌજમાં નોકરી કરતા હોત તો તમારું શું થાત તેની તમને ખબર છે? કોર્ટ માર્શલ અને પરિણામ શુડ ધેર એન્ડ ધેર. આવા બે જવાબદાર કામ માટે એક નહીં પણ 7 ફાંસીની સજા થવી જોઈએ. કોને તમને આવી સલાહ આપી? તમારા દોસ્તદારોની નામોની યાદી આપો. બોલો, જવાબ આપો. તમે એમ ના માનતા કે ચૂપ રહેવાથી તમે છટકી જશો. એ તો તમારો ભ્રમ છે. સ્પીક આઉટ, ટ્રેટર, બોલ. મારે કશું જ કહેવાનું નથી. આ બે લોર્ડ સાહેબો ઘાટા પડી રહ્યા, થાક્યા. આ ઉપરાંત બીજું કંઈ પૂછવાનું બાકી છે? શટ અપ. યુ કાન્ટ ટોક લાઈક ધેટ. મિસ્ટર, શું નામ છે તમારું? સ્લીમેન, મિસ્ટર W.H. સ્લીમેન. વોટ અ નેમ, સ્લીમેન. સ્લીમેન નામ સાથે આપ નામદારને શો વાંધો પડ્યો? સ્લીમેન, તમને આવું લખવાની બુદ્ધિ શી રીતે સૂજી? કલાનો પ્રેમ, તાજમહાલની બેનમૂન કલાકૃતિ પ્રત્યેનો આદર. પણ એ આખી મારે તમે ગ્રેટ બ્રિટનમાં ગમે ત્યાં ઊભી કરી શકત. એમાં તને શું વાંધો પડ્યો? તમારા દેશમાં એ કલાકૃતિ ઊભી થાત તો દેશને કેટલું ગૌરવ મળત એનો તમને ખ્યાલ નહોતો? એ ચોરી જ કહેવાત, એ લૂંટ કહેવાત. શટ અપ. ચોરી અને લૂંટ તે કોને કહેવાય એની અમને જ્ઞાન નથી. તમે લશ્કરમાં લડવા ગયા હતા, ત્યાં જીતાયેલા શહેરોમાં ચોરી લૂંટફાટ કરી નથી? આપ જે કામ હાથ પર લઈ બેઠા છો એમાં આપનો લોભ હતો અને હલકા પ્રકારનું એ કામ હતું. લોર્ડ વિલિયમ, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, આપે મને ઘણી ભાડી. હવે જરા હું કહું તે સાંભળો. મને આપે બે વફા હોવાનું કહ્યું, ખરું? અલબત્ત બે વફા. કોને? ફૌજમાંથી છૂટા થયા પછી મેં આ લખ્યું છે અને એથી જ હું હિન્દુસ્તાનને બે વફા થયો નથી. હિન્દુસ્તાન આપણો જીતેલો મુલક છે, તું કેમ સમજતો નથી? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, આપે હિન્દુસ્તાન શી રીતે જીત્યો છે તેની ઘણા ઇતિહાસકારોને ખબર છે. આપે હિન્દુસ્તાનના રાજા નવાબો પાસે શી રીતે દોલત કરાવી છે એની સૌ કોઈને જાણ છે. જતે કાળે આપને બ્રિટિશ પાર્લામેન્ટમાં આપના ઉપર તહોમતનામું આવે તો તેના જવાબ આપવા પડે તો નવાઈ નહીં, છટકી પણ જાઓ કદાચ, પણ ઇતિહાસમાં આપનું નામ જે રીતે લખાશે તેમાં આપની કીર્તિમાં જરા પણ વધારો થવાનો નથી. પરંતુ મેં તાજની હરરાજી વિશે જાહેરમાં લખ્યું એથી મારી તારીફ થશે. તમે બ્રિટિશ સરકારને લખ્યું? એ બ્રિટિશ સરકારને જે અફસરે લખ્યું એનું નામ હું નહીં દઉં, પણ એ અંગ્રેજી દફતરખાનામાં આ કાગળમાં આપે જે મહાશયોની તાજની તારીફ કરી ધન કમાવાની મેલી મુરાદ બહાર પાડી છે એથી ન્યાયી અને તટસ્થ બ્રિટિશ સરકારે આ સોદાબાજીઓ પર બંધી ફરમાવી. મેં તો રેમ્બલ્સ એન્ડ રેકલેક્શન્સ ઓફ ધ ઇન્ડિયન ઓફિસર નામના પુસ્તકમાં બધો આપનો વેપલો ઉગાડો પાડ્યો. તે પહેલાં આ ઘટના વિશે સૌ કોઈને જાણ થઈ ગઈ હતી. એ જાહેરમાં લખવા માટે હું ગૌરવ લઉં છું. ગ્રેટ બ્રિટનની કીર્તિની રખેવાળી મેં કરી છે. તેમણે હિન્દુસ્તાનની અને ખાસ કરીને મોગલ સલ્તનતની સેવા કરી છે. આપની સ્વાર્થી મુરાદ પાર ન પડી એટલે આપ ખફા છો, પણ જમાનો, ભવિષ્યની પ્રજા, મારા તેમજ જે અફસર સાહેબે આ વિશે બ્રિટનની સરકારને લખ્યું એની કિંમત અંકાશે અને તારીફ પોકારશે. મિસ્ટર સ્લીમેન, તમે જાણો છો કે તમે યા તમારા મિત્રો બ્રિટિશ સરકારને અમારા આગ્રાના હમેમખાનાના અહીંના વેચાણ વિશે ખાનગી કાગળો લખ્યા હતા? લખ્યા. હમેમખાના નહીં, હમામખાના. ડોન્ટ વરી. અમને કેટલી ખોટ ગઈ છે તું જાણે છે? આડા ધંધા કરો તો ખોટ પણ જાય. અને એ અમે તારી પાસેથી વસૂલ કરીશું. નોટ ઇન ધીસ લાઈફ સર. વસૂલ તો આપે જે હિંદમાંથી લખ લૂંટ ડોલર ત્યાં એકઠી કરી છે એ બ્રિટિશ પાર્લામેન્ટ તેમાંથી તમારી પાસે વસૂલ કરશે. તમે શું વાત કરો છો? તમે શું બોલો છો? જો તમારા ઉપર ઇમ્પીચમેન્ટ થયું તો તમે વર્ષોના વર્ષો સુધી હેરાન થઈ જશો, દુઃખી 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 થઈને ગુજરશો. સાહેબજી, તમે એમ જઈ નહીં શકો. કેમ? લોર્ડ વિલિયમ બેન્ટિક, તમે હિન્દુસ્તાનના વાઇસરોય હશો પણ આપની હુકુમત ઇંગ્લેન્ડની પ્રજા ઉપર નથી ચાલતી, એ ધ્યાનમાં રાખજો. હું તમારું પેન્શન બંધ કરાવીશ. આ મારા રેમ્બલ્સના પુસ્તકમાંથી એનાથી વધારે આ તમારા અનાચાર અને ભ્રષ્ટાચારના કરતૂકો પ્રગટ કરી એ પુસ્તકમાંથી મારા પેન્શન કરતાં હું વધારે કમાઈશ. સાહેબજી, જસ્ટ અ મિનિટ. આપ મને કોઈ પણ હિસાબે રોકી શકશો નહીં. ગુડ બાય. તાજની હરરાજી કરવા નીકળ્યા છો, લખી લો તાજની હરરાજી નહીં થાય.
તાજનો એક પથ્થરો પણ તમારી સત્તાથી યા તમારી સિફારસને લઈ હિન્દુસ્તાનની બહાર લઈ જઈ શકાશે નહીં. ઇંગ્લેન્ડ લાવી શકશો નહીં. ઘણું તમે અહીં આણ્યું છે. અઢળક જવાહીર, ખુદ તાજમહાલમાંથી ખોતરીને અમૂલ્ય રત્નોના કોથળા તમે અહીં આણ્યા છે. એનો અમે હિસાબ લઈશું. બ્રિટનની પ્રજા તમને પૂછશે, સાહેબજી. Get out, get out. What a stupid Englishman. હે સ્લીમેન, આ છોકરાઓના મગજમાં ગ્રેટ બ્રિટન માટે દેશદાજ પેદા થાય એવા આપણે બ્રિટનમાં પગલાં લેવા જોઈએ. At least આવા કમ અક્કલના જુવાનિયાઓને જેમની ફૌજી નોકરીમાં કામ કરતા તો ન જ મોકલવા જોઈએ. આપણી બધી યોજનાઓ આવા પાગલ કિશોરને લઈ પાણીમાં ગઈ. વેલ, સર વિલિયમ, હતાશ થવાની જરૂર નથી. હિન્દુસ્તાન બહુ મોટો દેશ છે. જમના જેવી ઘણી મોટી બીજી અનેક નદીઓ વહે છે. હું સમજ્યો નહીં, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. હું એમ કહેવા જતો હતો કે આગ્રાનો તાજમહાલ નહીં તો બીજી તાજમહાલ જેવી કંઈક ઇમારતો પડી હશે એનો પત્તો મેળવીશું. ચીયર્સ. ताज, खुदा हाफिज, धन्यवाद. मैंने बराबर सुना? क्या बकवास सुना? अरे इंग्लिस्तान के पागल अफसर लोग, दुनिया में ताजमहल एक है, हिंदुस्तान में तो ऐसी अजीब इमारत दूसरी कहीं भी नहीं मिलेगी. आराम करो खावी, ऐसी इमारत दुनिया भर में नहीं मिलेगी. आराम तू कर. તું ઝબકી ગઈ તે ચીસાચીસ કરી મૂકી. ન કરો. આપે બંધાવેલા આવા બેનમૂન તાજમહાલની હરરાજી કરવા, જેની ઉપર દાદાજાન સલીમે વ્યાપાર કરવા મહેરબાની કરી, રજા આપી, તે તાજમહાલની હરરાજી કરવા નીકળે તો ચીસાચીસ ન કરો. તાજમહાલનો હવે એક પણ પથ્થર ન ચસે, ન ખરે. તું આરામ કર. જમાનાના ઘા તો વાગ્યા જ કરે છે. એ અંગ્રેજો પણ હટી ગયા. બ્રિટિશ સલ્તનત સામ્રાજ્ય થા એ વિશાળ સામ્રાજ્યના પાયા પણ હલી ગયા. અહીં હવે હિન્દુસ્તાનના લોકોનું રાજ્ય ચાલે છે. એમાં કોઈ તકલીફ? એ લોકો તાજમહાલને બચાવવાની બધી તકલીફ પેઠી તરકીબો શોધી રહ્યા છે. પથ્થર પરસાળ ઉપર પાણી ન ભરાય, એથી લેલ ન બાજે, નીચેથી જમનાના પાણી પાયાને હેરાન ન કરે, ઉપરની છત તથા ઉપરના ઘુમ્મટમાંથી વરસાદના પાણી ન ગળે, એ માટે હરરોજ તાજની દેખભાળ રાખી મરમ્મત કરવામાં આવે છે. જીતે રહો હિન્દુસ્તાનના લોગ. નદીમાં રેલ આવે તો રેલના પાણી થકી તાજમહાલને બચાવવા હિંદના અફસર ભારે તકલીફ લઈ તજવીજ કરી રહ્યા છે. જીતે રહો હિન્દુસ્તાનના લોગ. ચારમાંની એક ઇમારત જરા ખરવા લાગી છે, એની પણ આજના અફસર ફિકર કરી રહ્યા છે. પ્યારી બેગમ મુમતાઝ, સુનો, ફિર આરામ કરો. જેને આપણે વખત કહીએ છીએ એને કેટલાક કાળ, સમય કહે છે. કાળ કાળનું કામ કર્યા કરે છે. એક તાજમહાલ બંધાવવાની મારી નેમ પૂરી થઈ. તારી ત્યાં આરામગાહ બની એ હોશ પૂરી થઈ. કાળના ચક્કરમાં દુનિયામાં કેટલી ઉથલ પાથલ થયા કરે છે. થશે. દુનિયા બદલાશે, બદલાતી રહેશે. નવી દુનિયા પેદા થશે, પેદા થતી રહે છે. એ બધું કરવા વાળો ખુદા છે. આખર તો ખુદાની મરજી ઉપર જ સૌ કોઈનો આધાર છે. એટલે હવે લાંબા કાળની ફિકર ખુદા તાલાને ભરોસે છોડી આરામ કર. હાલ તો તાજમહાલ હિન્દુસ્તાનની ધરતી ઉપર સલામત છે. ઠીક કહો છો શાહજહાં. કાલની વાત કાલ જાણી. ખુદા હાફિઝ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટ્ય શૃંખલા રંગ મહોત્સવ, ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ નાટકોનો રસથાળ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજનું નાટક હતું તાજની હરાજી. ભાગ લેનાર કલાકારો વિજય દત્ત, મનીષા મહેતા, દિન્યાર કોન્ટ્રાક્ટર, બરજોર પાવરી અને ચંદ્રવદન ચિમનલાલ મહેતા. લેખન અને રજૂઆત ચંદ્રવદન ચિમનલાલ મહેતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.